સ્કંદ 1 ભાગવત રહસ્ય 33 કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભાગવત રહસ્યના સંદર્ભમાં જ્ઞાની પુરુષો કેવી રીતે સર્વત્ર પરમાત્માનો સ્વરૂપનો અનુભવ કરે છે તે સમજાવે છે। જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ઈશ્વરના દર્શન થાય અને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય તેને અપરોક્ષ દર્શન કહેવાય છે, જે પ્રત્યક્ષ દર્શનનો જ એક ભાગ છે। એટલે કે સર્વમાં પરમાત્મા રહેલા છે તેવો ભાસ કરવો તે અંધારામાં પડેલું દોરડું સર્પરૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ પડતા તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે। એ રજ્જુ સર્પ ન્યાયે આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય તેમ ભાસે છે। જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે। ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય જેવું લાગે છે। આ દ્રશ્ય જગત ભ્રષ્ટરૂપ છે, ખોટું છે, તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી સત્ય જેવું ભાસે છે। જગતના અધિષ્ઠાન ઈશ્વર સત્ય હોવાથી જગત અસત્ય હોવા છતાં સત્ય લાગે છે। રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો છે। રાજાના સંબંધથી ખોટા મોતી પણ જગતને સાચા લાગે છે। ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની ગરીબીને કારણે લોકો માનશે કે તેણે ખોટા મોતીનો હાર પહેર્યો છે। બસ આવી જ રીતે જગત એ કલ્ચર્ડ મોતીની કંઠી છે, તેણે પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે, તેથી સાચી લાગે છે। જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો। જે દેખાય છે તેનો નાશ થવાનો છે। પહેલા શ્લોકમાં મંગલાચરણમાં ધ્યાન કરવાની આજ્ઞા આપી। હવે ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે। ભાગવતનો મુખ્ય વિષય કયો, ભાગવતનો અધિકારી કોણ વગેરે આમાં વર્ણન છે। જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ, અને આ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે। કોઈ પણ લૌકિક ફળ મેળવવાની ઈચ્છા એ ધર્મમાં કપટ છે। મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે એમ ઈચ્છે એ ધર્મમાં કપટ છે। ધર્મમાં કપટ આવશે તો ભક્તિ એ ભોગ થઈ જશે। સકામ કર્મમાં સફળતા મળે તો વાસના વધે છે, અને નિષ્ફળતા મળે તો મનુષ્ય નાસ્તિક બને છે। નિષ્કામ ધર્મમાં દોષ ક્ષમ્ય છે, પણ સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી। નારદજીએ વાલ્મીકીને રામના નામનો જપ કરવાનું કહ્યું, પણ વાલ્મીકી ભૂલથી રામ રામને બદલે મરા મરા જપવા લાગ્યા છે। આમ છતાં પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું છે। અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી। ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી। સેવાનું ફળ સેવા છે, મેવા નહીં। મુક્તિની પણ આશા કરશો નહીં। ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ। ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી। ભક્તિનું ફળ ભોગ નથી, પૈસો નથી, પ્રતિષ્ઠા નથી, પણ ભક્તિનું ફળ ભગવાન છે। ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી, તેને સંસાર વહાલો લાગે છે। લૌકિક સુખ માટે ભગવાનને પ્રાર્થના ભક્તિ ના કરો। લૌકિક સુખ માટે જે ભક્તિ કરે છે તે ભગવાનના સ્વરૂપને જાણતો નથી। કેટલાક લોકો કહે છે કે ભગવાન મારું આટલું કામ કરી આપજો। ભગવાન ત્યારે કહેશે, તું મારો નોકર છે કે હું તારો નોકર છું? મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય? ના, નહીં જ। પણ સાચો વૈષ્ણવ તો વિચારે છે મારું કામ ભગવાન કરે એમ ભગવાનને મારે કેમ કહેવાય? હું તો ભગવાનનો દાસ છું। કામ માટે રામ નથી, રામ માટે જ રામ છે। સાચા ભક્તો ભગવાન પાસે કંઈ માંગતા નથી, પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે। ભગવાન પાસે કેટલાક પુત્ર માંગે છે, કેટલાક પૈસા માંગે છે। પ્રભુ પાસે કોઈ માંગે તો પ્રભુને ખોટું લાગે છે। ભગવાન વિચારે છે મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી, પણ પોતાનું કામ મારી મારફત કરાવડાવવા આવે છે। સાચો વૈષ્ણવ તો કહે છે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન,
મારું સમગ્ર આપને અર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી, મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવ કહે છે, હું તો એટલું જ માંગુ છું કે તમારી સેવા કરતાં હું તન્મય બનું. માંગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. પ્રભુથી અજાણ્યું કશું નથી. વૈષ્ણવ માને છે બહુ ધન મળશે તો અભિમાની થઈશ, હું ભાન ભૂલીશ એટલે પ્રભુએ કૃપા કરીને મને ઓછું આપ્યું છે. બાળકને કેટલું આપવું અને શું આપવું તે માં નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને જેટલું આપ્યું છે તેમાં વિવેકથી આનંદ માનવો. ભગવાન લક્ષ્મીપતિ છે, પણ મનુષ્યનું કલ્યાણ થાય એટલે સંસારનું સુખ તેને વિશેષ આપતા નથી. ભગવાન પાસે માગશો નહીં, પણ ભગવાનને એમનું કામ કરી ઋણી બનાવજો. રામચંદ્રજીએ રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક વાનરોને ભેટ સોગાદ આપે છે, પરંતુ હનુમાનજીને કંઈ આપતા નથી. માતાજી કહે છે કે આ હનુમાનને પણ કંઈક આપો ને. રામજી કહે છે, હું હનુમાનને શું આપું? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું હતું, પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન શકત મુખ મોરા. જગતના માલિક ઉપકારના ભાર તળે ભક્તના સન્મુખ થઈ શકતા નથી.